નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 3 માર્ચ 2025 છે. ત્યારે મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ભૂલથી $280 બદલે 81 લાખ કરોડ ડોલર ટ્રાન્સફર થઈ ગયા. વાત છે અમેરિકાના વોશિંગ્ટનની. ત્યારે આગળ વાત થશે ગાંધીનગરમાં પહેલીવાર વૃક્ષોની ગણતરી થશે. આગળ વાત થશે સુરતમાં ખંડણીખોર પત્રકારની ધરપકડ કરવામાં આવી છે. ધંધુકામાં એક જ રાતમાં 6 ઘરના તાળા તૂટ્યા. વાહનનો દંડ વસૂલતા ટ્રક અને ટ્રાવેલ્સના ચાલક સાથે પોલીસનું ઘર્ષણ થયું. કરોડોના ખર્ચે વૃક્ષારોપણ 24.83 લાખ રૂપિયા બળી ગયા. ચક્રવાતી તોફાનનું એલર્ટ, વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી. સગીરાને ભગાડી જનાર નેપાળ બોર્ડર ઉપરથી જબ્બે. હવે AMTS બસો થશે સફેદ કલરની. ગુજરાતમાં આકરી ગરમીના એંધાણ. ₹2000ની નોટ અંગે મોટી અપડેટ આવી. જેલેન્સીની ખુરશી જોખમમાં. PM મોદીએ રમઝાનના મુબારકબાદ આપ્યા. પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની રાજ્યપાલે લીધી મુલાકાત. સરખેજમાં ઝડપાયું છે હુક્કાબાર. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. અમદાવાદના સરખેજ વિસ્તારમાં અમદાવાદ PCBએ દરોડા પાડીને હુક્કાબાર ઝડપી પાડ્યું છે. જેમાં સરખેજમાં બ્રુ રોસ્ટ કાફેમાં ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચાલતું હતું અને તેની ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા. સરખેજ પોલીસ ઊંઘતી રહી અને બહારની પોલીસની એજન્સી દરોડા પાડીને ચાલી ગઈ. સરખેજ પોલીસને આ હુક્કાબાર ચાલે છે તેની કોઈને ખબર જ ન હતી. એ પછી પાટલા બારણે પોલીસે જ પરમિશન આપી હતી. તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની રાજ્યપાલે લીધી છે મુલાકાત. કચ્છની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભચાઉના ગુણાતીતપુર ગામે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ સેઠિયા નેશનલ ફાર્મ અને નર્સરીની મુલાકાત લીધી. એક સમયે સૂકો મલક ગણાતો કચ્છ વિસ્તાર હાલ ખેતી ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યો છે. અહીંની કેરી તથા દાડમ સહિતના ફળ સરહદ વટાવીને વિદેશમાં પહોંચ્યા છે. વિદેશમાં કચ્છી ખેત પેદાશોની માંગ પણ એટલી જ વધી ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદીએ રમઝાનના મુબારકબાદ આપ્યા. PM મોદીએ રમઝાનના મુબારકબાદ આપ્યા છે. તેમણે ટ્વીટ કર્યું છે કે રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થઈ રહ્યો છે. આશા છે કે આપણા સમાજમાં શાંતિ અને સૌહાર્દ લાવશે. આ પવિત્ર મહિનો ચિંતન, કૃતજ્ઞતા અને ભક્તિનું પ્રતીક છે. સાથે જ આપણને કરુણા, દયા અને સેવાના મૂલ્યોની યાદ અપાવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેલેન્સીની ખુરશી જોખમમાં. વ્હાઇટ હાઉસ ખાતે ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ JD વાન્સ સાથે જેલેન્સીની ચર્ચા વૈશ્વિક રાજકારણમાં મોટા ફેરફાર લાવી શકે છે. નિષ્ણાતો માને છે કે યુક્રેનમાં ગમે ત્યારે જેલેન્સીનો તખ્તાપલટ થઈ શકે છે. જેલેન્સી પર લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે, જેના કારણે તેમની સરકારને ઉથલાવી પાડવાનું સરળ બનશે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ જેલેન્સી રશિયા સાથેના યુદ્ધમાં મદદ લેવા અમેરિકા આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ₹2000ની નોટ અંગે મોટી અપડેટ સામે આવી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ₹2000ની નોટ અંગે નિવેદન આપ્યું છે અને બહાર પાડ્યું છે કે આ મુજબ 19 મે 2023 સુધીમાં ચલણમાં રહેલી ₹2000ની નોટોમાંથી 98.18% બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. RBIએ સ્પષ્ટપણે કહ્યું છે કે ₹2000ની નોટ હજુ પણ કાયદેસર ટેન્ડર રહેશે. આ નોટો 19 RBI ઓફિસોમાં જમા કરાવી શકાય છે અથવા બદલાવી શકાય છે. લોકો તેને પોસ્ટ દ્વારા પણ ઓફિસોમાં મોકલી શકે છે અને તેમના બેંક ખાતામાં જમા કરાવી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આકરી ગરમીના એંધાણ. હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતમાં ગરમીને લઈને આગાહી કરી છે. જેમાં જણાવ્યું છે કે માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા છે. દર વર્ષની સરખામણીએ વર્ષ 2025ના ઉનાળામાં ગરમી ભૂકા બોલાવે તો નવાઈની વાત નહીં, કારણ કે આ વર્ષે તાપમાન સામાન્ય કરતાં 3 થી 4 ડિગ્રી વધારે રહેશે. એટલે કે આકરી ગરમીનો અનુભવ થશે.
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે AMTS બસો થશે સફેદ કલરની. મુસાફરોને રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નિર્ણય લીધો છે, જેમાં ગરમીથી રાહત મેળવવા માટે AMTS બસો ઉપર સફેદ કલર કરવામાં આવશે, જેનાથી મુસાફરને પ્રવાસ વેળા ગરમીથી રાહત મળી જશે. બસો ઉપર સફેદ કલર કરવાથી 3 ડિગ્રી ગરમીનું તાપમાન ઓછું થઈ જશે. આ સાથે AMTSના મોટા બસ સ્ટેન્ડો ઉપર પંખા અથવા કુલર લગાવવાની પણ વિચારણા ચાલી રહી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરાને ભગાડી જનાર નેપાળ બોર્ડર ઉપરથી જબ્બે. રાજકોટમાં સગીરાને ભગાડી જનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આ આરોપીને નેપાળ બોર્ડર પરથી બાતમીના આધારે દબોચી લીધો છે. વિડીયોમાં સાહિલ સાથે ખુશીથી ભાગી હોવાનું સગીરાએ કહ્યું. તેમજ સાહિલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વિડીયો અપલોડ કર્યો હતો. તો બીજી તરફ સાહિલ વિરુદ્ધ તેની જ પત્નીએ ભરણપોષણનો કેસ કર્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચક્રવાતી તોફાનનું એલર્ટ. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા અને કરા પડવાની આગાહી છે, જેના કારણે આગામી 2 દિવસમાં ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો સહિત અન્ય પૂર્વીય ગુજરાતના ભાગમાં સવારના સમયે ઠંડી આવી શકે છે. માર્ચ માસમાં ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હવામાનમાં ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે. ફરી એકવાર દેશમાં હવામાનની પેટર્ન બગડી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરોડોના ખર્ચે વૃક્ષારોપણ, 24.83 લાખ રોપા બળી ગયા. વિપક્ષી નેતાઓ આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા, જેમાંથી છેલ્લા 3 વર્ષમાં 70.94 લાખ રોપામાંથી 24.83 લાખ રોપા બળી ગયા છે. હયાત વૃક્ષોને કાપી નાખવાની મંજૂરી આપવામાં આવે છે અને પછી ગ્લોબલ વોર્મિંગની દુહાઈ લઈને તથા નાગરિકોને ગરમીથી બચાવવાના નામે ટેક્સના નાણાંમાંથી વૃક્ષારોપણ કર્યાની પ્રસિદ્ધિ મેળવવામાં આવે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાહનનો દંડ વસૂલતા ટ્રક અને ટ્રાવેલના સંચાલક સાથે પોલીસનું ઘર્ષણ થયું. અમદાવાદના રસ્તા પર વાહન રોકવા બાબતે 28 પોલીસ કર્મચારી અને વાહન ચાલક વચ્ચે ઘર્ષણનો બનાવ સામે આવ્યો, જેમાં પોલીસકર્મી બેફામ બનીને ગાળો બોલી રહી છે અને બીજી તરફ યુવાન વિડીયો ઉતારતો પણ દેખાઈ રહ્યો છે. એક જગ્યાએ તો વાહન ચાલકને રિવોલ્વરથી ગોળી મારવાની પણ ધમકી આપી દીધી હતી. આ સમગ્ર મામલે હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધંધુકામાં એક જ રાતમાં 6 ઘરના તાળા તૂટ્યા છે. ધંધુકામાં તસ્કરોએ તડખાટ મચાવ્યો છે. એક જ રાતમાં 6 ઘરમાં ચોરી થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તસ્કરોએ વિવિધ ઘરોમાંથી લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરી કર્યો હોવાની વિગતો સામે આવી છે. આ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધીને તેમની સામે શોધખોળ હાથ ધરી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ખંડણીખોર પત્રકારની ધરપકડ. સુરતમાં કથિત પત્રકારો દ્વારા RTI કરીને તોડકાંડનો મામલો સામે આવ્યો છે. ખંડણીખોર પત્રકાર એલર્ટ ન્યૂઝના શાકિર શેખને પાસા હેઠળ જેલ ભેગો કરાયો છે. પત્રકાર RTI એક્ટિવિસ્ટ બનીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરતા હતા. RTI દ્વારા બિલ્ડરોને હેરાન કરીને રૂપિયા પડાવતા હતા. સુરતના કોટ વિસ્તારમાં ચોક્કસ ખંડણીખોર પત્રકાર ટોળકીનો ત્રાસ હતો અને અગાઉ આરોપી શાકિર શેખ સામે 3 ગુનાઓ પણ નોંધવામાં આવ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં પહેલીવાર વૃક્ષોની ગણતરી. પાટનગર ગાંધીનગરમાં વૃક્ષોની ગણતરી કરવાનો નવો વિચાર સ્થાયી સમિતિને સ્ફૂર્યો છે. બજેટમાં પણ તેની જોગવાઈ કરવામાં આવી છે. ગણતરીમાં માત્ર વૃક્ષોની સંખ્યા જ ગણાશે તેવું નહીં, પરંતુ વૃક્ષનું આયુષ્ય, વૃક્ષની કેટેગરી, વૃક્ષની ઓક્સિજન આપવાની કેપેસિટીથી લઈને ઘણી બાબતોનો સમાવેશ આ ટ્રી કાઉન્ટિંગમાં કરવામાં આવશે તેવું સ્થાયી સમિતિ ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂલથી $280 બદલે $81 લાખ ટ્રાન્સફર થઈ ગયા. અમેરિકાના વોશિંગ્ટનમાં સિટી ગ્રુપ ગ્રાહકના ખાતામાં $280 બદલે $81 લાખ કરોડ જમા કરાવી દીધા. આ ભૂલ 90 મિનિટ બાદ પકડાઈ અને ગણતરીના કલાકોમાં રકમ પરત મેળવી. આ બેન્કિંગ ઇતિહાસનું સૌથી મોટું ટ્રાન્ઝેક્શન માનવામાં આવી રહ્યું છે. સિટી ગ્રુપે અગાઉ પણ 90
કરોડ ડોલરની ગડબડ કરી હતી. આટલા જંગી ટ્રાન્ઝેક્શનના પગલે ફક્ત સિટી બેંક જ નહીં, ફેડરલ રિઝર્વ સુધી ધમધમાટ શરૂ થઈ ગયો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.